નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ભાવનગરના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામમાં એક શ્રમિક પરિવારના 6 વર્ષના નિર્દોષ બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થતાં જ સમગ્ર આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. ભાવનગરના વલ્લભીપુર તાલુકાનું મેલાણા ગામ અત્યારે હાઈ એલર્ટ પર છે. અહીં રહેતા એક શ્રમિક પરિવારના 6 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયાની પુષ્ટિ થતાં જ આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લા આરોગ્ય નિયામકની સીધી દેખરેખ હેઠળ ગામમાં સઘન સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ગંભીર સ્થિતિને જોતા ICMR પોંડિચેરી અને ચેન્નઈની નિષ્ણાંત ટીમો પણ મેલાડા ગામે દોડી આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં 14 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ બીમાર બાળકોના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. હાલ મેલાણા ગામમાં એક ચાંદીપુરાનો કેસ અમને પોઝિટિવ મળી આવેલ છે, જે અંતર્ગત આરોગ્યની ટીમ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની કામગીરી એટલે કે સ્પેશિયાલિસ્ટ જેઓ સર્ટી હોસ્પિટલમાંથી પણ અવેલેબલ રહેશે. ઉપરાંત ICMR પોંડિચેરી અને ICMR ચેન્નઈની ટીમો પણ અહીંયા અવેલેબલ છે. જે અંતર્ગત અમે જે જંતુથી વેક્ટરથી રોગ થાય છે એ વેક્ટરને પકડી અને એનું એનાલિસિસ પણ કરવાના છીએ. ઉપરાંત જે પણ બાળકોને તાવના કેસો, જે પણ બાળકોને તાવ હશે એ બાળકોના સેમ્પલ લઈ અને એના માટે પણ અમે ગાંધીનગર ખાતે એના રિપોર્ટ મોકલી અને એ પણ પરિણામ અમે જોઈશું. ઉપરાંત અમારી ટીમ દ્વારા મેડિકલ કેમ્પ પણ ગોઠવવામાં આવેલ છે અને 14 દિવસ સુધી આ કામગીરી કરવામાં આવશે. તેમજ આજુબાજુના 50 ઘરોમાં ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે કરી અને વેક્ટર કંટ્રોલ ટીમની કામગીરી કરીશું. દરમિયાન ભાવનગર જિલ્લા પંચાયતના સદસ્ય બ્રિજરાજસિંહ ગોહિલે પણ વલ્લભીપુરના મેલાણા ગામે આવીને આરોગ્ય વિભાગની મેડિકલ ટીમની રૂબરૂ મુલાકાત લીધી હતી અને એક મહત્વની રજૂઆત કરી હતી. સામાન્ય રીતે ચાંદીપુરા વાયરસના રિપોર્ટ આવતા 10 દિવસ જેટલો લાંબો સમય લાગે છે, પરંતુ જો આ રિપોર્ટ 3 દિવસમાં આવી જાય તો બાળકને તાત્કાલિક અને સચોટ સારવાર આપીને તેનો જીવ બચાવી શકાય છે. આ સાથે જ વલ્લભીપુર તાલુકાના તમામ 54 ગામોમાં બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવે અને શંકાસ્પદ કેસોને તાત્કાલિક ભાવનગર રિફર કરવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી છે. જે 2 દિવસ પહેલા અમારા ધ્યાન ઉપર આવ્યું કે આપણું મારા મત વિસ્તારનું મેલાણા જે ગામ છે ત્યાં પરપ્રાંતીય મજૂર બહારથી જે આવેલા હતા, એનું 6 વર્ષનું બાળક ગઈ તારીખ 8 આજુબાજુ ટૂંકમાં એને ફીવર આવ્યો હતો. ફીવર આવવાથી એને વધારે પડતો તાવ આવી ગયો એટલે એને ભાવનગર રિફંડ કર્યા હતા. અહીંયાથી 9 તારીખે બાળકની ડેથ થઈ ગઈ હતી. એ બાળકમાંથી ચાંદીપુરાના વાયરસ ટૂંકમાં મળી આવે કે ભાઈ આ બાળકની ડેથ છે ચાંદીપુરા વાયરસના કારણે થઈ જતા. આજે અમે અમારા મત વિસ્તારનું જે મેલાણા ગામ છે એની મુલાકાતે અમે આવ્યા હતા. ભાવનગર ત્યાંથી મેડિકલની જે ટીમ આવી છે એ લોકો અત્યારે મેલાણા ગામમાંથી જેટલા બાળકો છે 14 વર્ષથી નીચેની ઉંમરના એ દરેક બાળકોને અત્યારે ચેક કરી બ્લડ સેમ્પલ બધાના લીધા છે. 9 બાળકોનો ટૂંકમાં સામાન્ય ફીવર કે આ કે 1 મહિનાની અંદર તાવ આવ્યો છે એવા બાળકો મળી આવ્યા છે. પણ બીજું આ લોકોને કહેવાનું એવું થશે કે ભાઈ આવનારા 10 દિવસની અંદર ટૂંકમાં ચાંદીપુરાનો જે રિપોર્ટ છે આપણને મળશે. મેડિકલ અધિકારી અમે રજૂઆત એવી કરી કે 10 દિવસ નહીં ચાલે, પણ 2 થી 3 દિવસમાં આપણને રિપોર્ટ મળી જાય એની અમને ટૂંકમાં તમે જાણ કરજો. અને એમાંથી કદાચ જો કંઈ સિમ્ટમ્સ આપણને મળતા હોય તો આપણે આગળ કઈ દિશામાં જવું એનું આપણને ખ્યાલ આવે. નહીં, એમાં અમારા તાલુકાના ટોટલ 54 જે ગામ છે એમાં અધિકારીઓ મેડિકલના જે અધિકારીઓ સૂચના અત્યારે અમે આપી છે કે ભાઈ 54 ગામના 1 થી 14 વર્ષના જેટલા બી બાળકો હોય એ બાળકોને તમારે તપાસવા અને બ્લડ સેમ્પલ લેવા. તમને શંકાસ્પદ જે લાગતું હોય તાત્કાલિક તમારે રિફર કરીને ભાવનગર મોકલી આપવા સર્ટી હોસ્પિટલમાં. લોકોને સંદેશ હું એ આપવા માંગુ છું એમ કે ભાઈ પોતાના ઘરે જે બાળકો હોય અત્યારે એમાં તમને સહેજ પણ ચાંદીપુરાનું લક્ષણ દેખાતા હોય, બાળક જરૂર કરતા વધારે માંદું રહેતું હોય, બીમાર રહેતું હોય, ઉલટી થતી હોય, ટૂંકમાં ચાંદીપુરાને લગતા કોઈ પણ લક્ષણ હોય કે સામાન્ય તમને કદાચ તાવ જેવું વધારે લાગતું હોય તો ચોક્કસપણે અમારો સંપર્ક તમે અમારો કરજો. અને અમારો સંપર્ક કરશો એટલે અમે તાત્કાલિક મેડિકલની ટીમ જે ગામડામાં જે પ્રશ્ન હશે એ ટીમને મોકલી આપશું. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરના મેલાણા ગામેથી ચાંદીપુરા વાયરસ ફેલાવવા માટે જવાબદાર માનતી રેતીમાં રહેલી સેન્ડ ફ્લાય માખીઓના સેમ્પલ પણ લેબ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત જો બાળકોમાં તાવ અથવા અન્ય કોઈ પણ લક્ષણ જણાય તો સમય બગાડ્યા વિના તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવે એવી આરોગ્ય વિભાગે વાલીઓને કડક સૂચના પણ આપવામાં આવી છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.